એક તો બિચારાને માંડ માંડ લગ્ન થયા હોય ભાઈ, મંદી ભવડો મારી ગઈ હોય, ધંધાના ઠેકાણા હોય ને, એકાદા બે દીકરા થયા હોય, અને ઓલી માળી વારે વારે ધમકી માર્યા કરે, હું મારા બાપની ઘરે વહી જઈશ. તો ઓલો બિચારો એવો, મારી પાસે આવા પેશન્ટો આવ્યા છે એટલે હું કહું, એમ નથી કહેતો. બિચારાની એવી દશા, રોવે મારી આગળ, હું ઢીલો પડી જાઉં. મને એમ થાય આનું હું કરું. હું આ જિંદગીમાં ક્યારેય ઢીલો નથી પડ્યો, પણ 2 વાર ઢીલો પડી જાઉં. એક જુવાનિયા કુંવાર આવીને મને એમ કે સ્વામી કંઈક આશીર્વાદ દો ને મેળ પડી જાય, ત્યારે હું બહુ ઢીલો પડી જાઉં. મને એમ થાય આનું હું કરવું મારે હવે, અને આશીર્વાદ કેમ દેવો. અને એક આવી રીતના બિચારા દુઃખી થતા હોય ને, સાસુ વહુના ડખામાં, એક તો માતાઓનો વાંક અને બીજો સાસુ વહુનો. એમાં પતિઓની દશા બહુ બુરી થતી હોય છે. મારે થોડીક વાત કરીને તમને એ વાત કરું. અને જ્યારે વિદાય લઈ અને સીતાજી ઘરે આવ્યા છે, આમ કૌશલ્યાને એને કેવો આનંદ થયો, દીકરાની વહુ ઘરે આવી. હવે આ બાજુનો પાઠ શરૂ થાય છે. રામાયણમાં બધું છે. કૌશલ્યાને એને કેવો આનંદ થયો, જન્મ રંક જનુ પારસ પાવા. જે જન્મથી ગરીબ હોય એને પારસમણી મળે અને સેવો આનંદ થાય. અંધ માણસને આંખ મળે અને સેવો આનંદ થાય. અને મૂંગા માણસના મોઢામાં સરસ્વતી ફૂટી નીકળે અને સેવો આનંદ થાય. અને રણ મેદાનમાં શૂરવીરને વિજય મળે અને જેવો આનંદ થાય, એવો આનંદ જ્યારે દીકરાની વહુઓ આવી ત્યારે કૌશલ્યાને થયો છે. આવો આનંદ થવો છે. અને દીકરાની વહુઓને વધાવવી જોઈએ, દીકરીની જેમ રાખવી જોઈએ. દશરથ રાજાએ રાણીઓને ભલામણ કરી. નૃપ સબ ભાંતિ સબહી સન્માની, કહી મૃદુ બચન બોલાઈ રાની. 3 રાણીઓને બોલાવીને દશરથ રાજાએ કીધું, બધું લરકની પર ઘર આઈ. આ વધુઓ હજી નાની દીકરીઓ છે. આપણે હવે દીકરી પરણીને આવે એટલે 18 વર્ષની હોય, આપણી ઘરે આવે એટલે આપણે સીધો વહુ તરીકે જોવા માંડીએ. તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ. હજી એનામાં અમુક બાળપણ હોય. એટલે સાસુઓએ સીધી બહુ જવાબદારીઓ કે બહુ એની ઉપર ટોર્ચરિંગ ન કરવું જોઈએ, એની દીકરીની જેમ રાખવી જોઈએ. દશરથ બોલ્યા, બધું લરકની પર ઘર આવી. હા, દીકરીઓ જેવડી છે, હજી નાની છે ઉંમરમાં, અને આપણી ઘરે, પહેલાં તો નાની ઉંમરમાં વિવાહ થતા, આપણી ઘરે આવી છે. રાખે હું નયન પલક કી નાઈ. દશરથ કહે છે કે આ દીકરાની વહુને જેમ પાપણ આંખની રક્ષા કરે, એમ તમે આ દીકરીઓની રક્ષા કરજો. દીકરાની વહુની રક્ષા કઈ રીતે કરવી? પાપણ જેમ આંખની રક્ષા કરે. અને પછી પતિ પત્નીઓ બધા હળી મળીને જે પ્રેમથી રહેતા હતા. મારે એ વાત થોડી આજે તમને કહેવી છે કે ઘણીવાર સાસુ વહુના ઝઘડાઓમાં પતિઓ બિચારા બહુ મૂંઝાય છે. એક ભાઈ મારી પાસે આવ્યો હતો ને મને કહેતો હતો, મને કે સ્વામી, ઘરે એક તો ધંધાનો કંટાળેલો, ઘરે જાઉં ત્યાં કાં મારી પત્ની મારા બાની ફરિયાદ કરવા માંડે, અને કાંઈ કે જો મારા બા પહેલાં મળી ગયા તો એ મારી પત્નીની ફરિયાદ કરવા માંડે. અને જો હું મારી બાનું માનું તો મારી પત્ની એમ કે આ હાવ માવડિયો થઈ ગયો છે. અને જોઈ કે હું મારી પત્નીનું માનું તો મારી બા એમ કે આ હાવ બાયલો થઈ ગયો છે. મારે હું આમાં કરું? મેં કીધું મારી જેમ ટકો કરી તું. મેં કીધું આ સિવાય આમાં ઉપાય નહીં. મેં કીધું કારણ કે સાસુ વહુના ડખામાં બ્રહ્માજી સમજાવવા આવે ને તો એ સમજ્યું નથી. મેં કીધું એકવાર ચિત્ર કેતુ હતા ને, એટલે આ ચિત્રગુપ્ત એ લેખ લખે બધાના કર્મના. એટલે એને ચિત્રગુપ્તએ યમરાજાને કીધું કે બહુ મુશ્કેલી છે ભારતમાં માણસોની. કે યમરાજા કે શું મુશ્કેલી છે? તો એ કે ભારતની બહેનો મરતી વખતે એવું માગે છે કે ભવો ભવ કે અમને આનો આ પતિ દેજો. કે યમરાજા કે પણ એમાં વાંધો હું દઈ દો, પણ એ કે ઓયલા ના પાડે છે. પત્નીઓ માગે એનું કારણ એ કે એમાં રીઝન કે એને ખબર હોય કે વારે વારે નવાન ક્યાં સુધારવો. માંડ માથાકૂટ કરીને પીતો બંધ કર્યો હોય, ડ્રિંકિંગ બંધ કરાવ્યું હોય ને વળી પાછો બીજા જન્મમાં નવો ભટકાય. એટલે એ વિચારીને માગે ભવો ભવો આનો આ પતિ દેજો.
તો યમરાજા કે તો દઈ દો, તો કે ઓલા ના પાડે છે કે હવે કે મૂંઝવણ થયાનું કરવું હું. યમરાજાએ એક સ્કીમ નવી બહાર પાડી કે એવું કરો, જે પત્ની એમ કે મારે ભવો ભવ આનો આ પતિ જોઈએ, એને એટલું કહેવાનું તો ભવો ભવ સાસુ આની આ મળશે. ડિમાન્ડ બંધ જ થઈ ગઈ તરત હાવ. પછી કોઈ માગ્યું જ નહીં. એટલે મારે આજે તમને થોડું આ કેવું છે. અને હું તો અમારા સાધુઓને બધાને અટાણથી કહેતો, જો મેં કીધું આપણને કુસમ પસંદ નહીં, એટલે હું અમારા ચેલાઓને બધાને કહું, જેદી તમારે ન પહાય ને તેદી તમે તાર મેં પ્રેમથી નોખા થઈ જજો, પણ બાંધતા નહીં. મેં કીધું અમારે, મેં કીધું વૃદ્ધાવસ્થા આવી હોય ને પાછું વળવાનું ટાણું આવ્યું હોય ને તમે મેં બાંધણે ચડો, એટલે મેં અમારે તો એનું રહી ને. મેં કીધું અને એક વાત તમને હું બહુ આ બધા બેઠા છે ને તમને ચોખ્ખી વાત કરી દઉં, જો મારી વાત સાંભળીને હજારો માણસોના અબોલા છૂટી ગયા, પણ મને એટલો ભરોસો છે કે જેથી મારા ચેલા બાજશે ને તેથી મારાથી બોલતા નહીં થાય, તેથી મારે કોઈક બાજુવાળાને લાવવા પડશે કે ભાઈ જરાક આને સમજાવો ને. આ બહુ પાકો નિયમ છે. એટલે સાસુ વહુ હોય એને એવું ન બાંધ. ઓલાના બિચારાની કેવી દશા, સેન્ડવિચ થઈ જાય છે ભાઈઓ બિચારા. એક તો ધંધાના ટેન્શન હોય અને ઘરે આવે ત્યાં સાસુ વહુ બાજ કરે. ઓલાની દશા નાની નાની બાબતમાં બાધે, હાવ ઝીણી ઝીણી બાબતમાં. થોડીક કાંઈક આપણા માનવીય જીવનનું મૂલ્ય હોવું જોઈએ કે આવું ઝીણી ઝીણી બાબતોમાં બાંધીને કોઈને દુઃખી ન કરવા. પછી ઓલાને વચમાં ઓલાને બિચારાને શું સમજવું. થોડોક પરિવારમાં સંપ રહે ને, જો રામને ભાઈઓમાં સંપ હતો, પતિ પત્નીમાં સંપ હતો, સાસુ વહુમાં સંપ હતો, તો આપણા જીવનમાં રામાયણમાંથી શીખીએ કે આપણો પરિવાર સંપીને રહે. અને સંપની તાકાત કેવી છે કે ધૂળના રજકણો જો સંપીને રહે તો એમાંથી ઈંટ બને. ધૂળના રજકણો સંપીને રહી તો એમાંથી ઈંટ બને, અને ઈંટોમાં હંપ થાય તો એમાંથી દિવાલ બને, અને દિવાલોમાં હંપ થાય તો એમાંથી ઘર બને ભાઈ. આ બધા ભેગા થાય તો જ ઘર બને ભાઈ. એ જો બધા નોખા નોખા રહે તો કાંઈ ઘર ન બને. અને ભેગું રહેવું હોય એટલે થોડુંક જાતું કરવું પડે, લેટ ગો કરવું પડે, સહન કરવું પડે, એકાબીજાને જરા મોટું મન રાખવું પડે. કડવા હોય તોય ચાખવા પડે છે, અણગમતાને રાખવા પડે છે. સમયના વાયરે થાય ઉઘાડું રતું, પોતાનાને તોય ઢાંકવા પડે છે. પોતાના હોય અપને અપને હોતે હે બાકી સબ સપને. થોડુંક સહન કરવું પડે ભાઈ. અને એટલા માટે આપણે તમારે જો આ પતિ પત્નીઓમાં હસ્તમેળાપ કરતા તો તમને કોણ અડધો કલાક જ થાય, પણ મન મેળાપ કરવામાં આખી જિંદગી વહી જાય. હસ્તમેળાપ કરવામાં કેટલી વાર લાગે લ્યો હાલો. એ હવે આ વિધિ કરે તો, બાકી તો કોર્ટમાં કરી આવે તો વાર જ ક્યાં. ત્યાં હસ્તમેળાપી નથી થતો ને પછી મન મેળાપી નથી થતો.